માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લીંબડીના સિયાણી ગામના 4 મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો હુકમ અપાયો। માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લીંબડીના સિયાણી ગામના 4 મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો હુકમો અપાયા। ગત તારીખ 25/11ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના ખેતમજૂરી કરતા રેથળિયા પરિવારના લોકો શિયાણાથી સોમનાથ પિતૃ તર્પણ કરવા જતા તેમને ઘાતક અકસ્માત નડ્યો। નાની મોરડી પાસે થયેલા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના દરેક સભ્ય માટે ₹4 લાખ એમ કુલ ₹16 લાખની રકમ સહાય મુખ્યમંત્રીએ મંજૂર કરી। લીંબડીના શિયાણી ગામના સ્વ ગલાલબેન કાળુભાઈ રેથળિયા, ગૌરીબેન પાંચાભાઈ રેથળિયા, મંજુબેન ધનશ્યામભાઈ રેથળિયા, મગજીબેન ગોબરભાઈ રેથળિયાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। મૃતકના વારસદારોને યોગ્ય નાણાકીય સહાય ચૂકવવા જિલ્લા કલેક્ટરે મહેસૂલ વિભાગને દરખાસ્ત કરતા રાજ્યના મુખ્યમંત્રીએ આ રજૂઆતની અસરકારતાને ધ્યાને લઈ ગરીબ લોકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય મંજૂરી કરી હતી। જે અન્વયે આજરોજ શિયાણી ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લખતર દશડા ધારાસભ્ય પી.કે. પરમાર, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ, લીંબડી મામલતદાર તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચારેય મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો હુકમ આપવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।